ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે જન્મ ને મૃત્યુ તે આપણા હાથમાં ભલે નથી। જન્મ અને મૃત્યુ તે પરમાત્માના હાથમાં છે, પરંતુ કેવું જીવન જીવવું તે આપણા હાથમાં છે। તો હાથ, પગ, આંખ, કાન વગેરે ભલે તે પ્રકૃતિના છે, પરંતુ તે તો સંતો કહે છે કે હાથ, પગ, આંખ, કાન વગેરે તે માતાના પેટમાં 9 મહિનામાં પેદા થયા છે, પરંતુ આંખ, કાન, મુખનો કેવો ઉપયોગ કરવો તે આપણા હાથમાં જન્મ પછી છે। તો હાથ પગ મળ્યા છે તો તેના વડે પરોપકાર કરો, કોઈની સેવા કરો, પરંતુ હાથ વડે બીજાનું ગળું દબાવો નહીં, કે કોઈની હિંસા ન કરો, કે તે હાથ વડે જુગાર ન રમો, કે ફટાકડા ના ફોડો, કે ક્રિકેટ ન રમો, કે કાનથી સારું સાંભળો, જે સારું સાંભળો, મોઢેથી તે સારું બોલો, જે ખરાબ શબ્દ કે જે કટુ વચન પ્રેમ તૂટી જાય છે તેવું ન બોલો। જો ગાડી ચલાવતા જે નથી તે આળસુ છે ને આળસુ કહેવાય છે, તો ચલાવીને ક્યાં લઈ જવી ગાડીને તે બરાબર જગાએ લઈ જવી તે ગાડીનો દોષ નથી। તેમ આ શરીર સાધન છે, તે શરીરનો કેવો ઉપયોગ કરવો તે આપણા હાથમાં છે। તો આ શરીર વડે સત્સંગ સાંભળીને મોક્ષ પામી શકીએ છીએ। અને જો શરીરમાં પૂર્વના એટલે કે પૂર્વના સંસ્કાર ભલે છે, તે નવા સંસ્કાર બનાવવા તે આપણા હાથમાં છે। કર્મો સારા અને કર્મો ખરાબનું પરિણામથી જ જીવને ભોગવવું પડે છે, તે પોતાના હાથમાં છે। આત્મા મન સાથે જોડાઈને જીવ બને છે ને સારા કર્મોથી તે પરમાત્મા બને છે, તે પોતાના હાથમાં છે। તો કર્મોને સુધારવાથી આભા મંડળ સુધરે છે। આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી આભા મંડળમાં ખૂબ જ